Hello everyone. In previous lecture we have studied about the introductory botany and algae. ઇન્ટ્રોડક્ટરી બોટની અને આલ્ગીમાં આપણે વીટેકરના ક્લાસિફિકેશનની વાત કરી. વીટેકર નામનો સાયન્ટિસ્ટ છે, એને અમેરિકન ટેક્ઝોનોમિસ્ટ છે. ટેક્ઝોનોમિસ્ટ એટલે કે જે પ્લાન્ટના જીનસ સ્પીસીસ અને એની ટેક્ઝોનોમી ઉપર સ્ટડી કરતો હોય એને ટેક્ઝોનોમિસ્ટ કહેવાય. વીટેકરે 5 કિંગડમ ક્લાસિફિકેશન આપ્યું અને એ જે ક્લાસિફિકેશન છે એ કોના ઉપર આવ્યું તો કે એની જે ફાઇલોજેનેટિક રિલેશનશિપ છે એની ઉપર. હવે આ જે 5 કિંગડમનું ક્લાસિફિકેશન છે એ ક્લાસિફિકેશન અલગ અલગ 5 ક્રાઇટેરિયા ઉપર આવ્યું. એમાંથી ફર્સ્ટ ક્રાઇટેરિયા છે તો કે કોમ્પ્લેક્સિટી ઓફ સેલ સ્ટ્રક્ચર. જે સેલ છે એ પ્રોકેરિયોટિક છે કે યુકેરિયોટિક. પ્રો એટલે કે પ્રિમિટિવ અને કેરિયોન એટલે કે ન્યુક્લિયસ. પ્રિમિટિવ ટાઈપનો ન્યુક્લિયસ છે, યુ એટલે કે વેલ ડેવલપ અને કેરિયોન એટલે ન્યુક્લિયસ. પ્રિમિટિવ ટાઈપનું ન્યુક્લિયસ છે કે વેલ ડેવલપ ન્યુક્લિયસ છે, એના ઉપરથી એણે ક્લાસિફિકેશન આપેલું. એના પછી બીજો ક્રાઇટેરિયા છે એણે એ ફોલો કર્યો કે કોમ્પ્લેક્સિટી ઓફ ઓર્ગેનિઝમ. કોઈ પણ ઓર્ગેનિઝમ છે એ યુનિસેલ્યુલર છે કે મલ્ટીસેલ્યુલર છે, એના બેઝિસ ઉપર એણે ક્લાસિફિકેશન આપ્યું. એના પછી થર્ડ છે મોડ ઓફ ન્યુટ્રિશન. કોઈ પણ ઓર્ગેનિઝમ છે એ ઓટોટ્રોપસ હોય, હેટ્રોટ્રોપસ હોય, સ્પોરોબોઇક હોય, એબ્સોર્પ્શન કરતું હોય, ઇંગેશન કરતું હોય. બરાબર છે. આવા જે અલગ અલગ ટાઈપના ન્યુટ્રિશન છે એમાંથી મેઇનલી આપણે 2 ટાઈપના ન્યુટ્રિશન છે એને ફોલો કરીએ છીએ, ઓટોટ્રોપસ અને હેટ્રોટ્રોપસ. ઓટોટ્રોપસ એટલે એવા ઓર્ગેનિઝમ કે જે પોતાની જાતે ફૂડ બનાવે છે, લાઈક પ્લાન્ટ્સ. બરાબર છે. પ્લાન્ટ છે એની પાસે ક્લોરોફિલ છે, હરિતકણ છે. હરિતકણથી એ ફોટોસિન્થેસિસ કરે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને જે ફૂડનું સિન્થેસિસ કરે તો એને કેવા ઓર્ગેનિઝમ કહેવાય? ઓટોટ્રોપસ. અને હેટ્રોટ્રોપસ ઓર્ગેનિઝમ એટલે કે જે બીજા જે ઓટોટ્રોપિક ઓર્ગેનિઝમ છે એની ઉપર ડિપેન્ડન્ટ હોય. બરાબર છે. જે બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય એને શું કહેવાય? હેટ્રોટ્રોપસ ઓર્ગેનિઝમ. એટલે આ એક મોડ ઓફ ન્યુટ્રિશન છે, એ પણ એના ક્લાસિફિકેશનનો એક ક્રાઇટેરિયા છે. એના પછી છે લાઇફસ્ટાઇલ ઓર મેજર ઇકોલોજીકલ રોલ. હવે લાઇફસ્ટાઇલ છે તો એમાં પ્રોડ્યુસર, કન્ઝ્યુમર અને ડીકમ્પોઝર. પ્રોડ્યુસર છે તો એ એવા પ્લાન્ટ્સ કે જે ગ્રીન પ્લાન્ટ છે. બરાબર. કન્ઝ્યુમર એટલે કે એવા પ્લાન્ટ કે એવા એનિમલ્સ કે જે હેટ્રોટ્રોપિક છે, જે પ્લાન્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. અને ડીકમ્પોઝર એટલે કે જે ફંજાઈ છે, બેક્ટેરિયા છે, એ બધા કેમાં આવે? ડીકમ્પોઝરમાં આવે. ફાઇલોજેનેટિક રિલેશનશિપ. ફાઇલોજેનેટિક રિલેશનશિપમાં પ્રોકેરિયોટ્સ ટુ યુકેરિયોટ્સ એટલે કે જે પ્રિમિટિવ ઓર્ગેનિઝમ છે, પ્રિમિટિવ ઓર્ગેનિઝમથી લઈ અને વેલ ડેવલપ ઓર્ગેનિઝમ છે એ ડેવલપ થયા છે એને એની ફાઇલોજેનેટિક રિલેશનશિપ કહેવાય. ઇવોલ્યુશન થયું. બરાબર. ઉત્ક્રાંતિ. તો ઉત્ક્રાંતિમાં જે પ્રોકેરિયોટથી લઈ અને યુકેરિયોટ સુધીના જે ઓર્ગેનિઝમ છે એ બધા ઓર્ગેનિઝમ એને કવર કરેલા છે. અને યુનિસેલ્યુલર ટુ મલ્ટીસેલ્યુલર, સિંગલ સેલથી બનેલા ઓર્ગેનિઝમથી લઈ અને મલ્ટીસેલ્યુલર જે બહુ કોમ્પ્લેક્સ ઓર્ગેનિઝમ છે. બરાબર છે. એવા ટાઈપના ઓર્ગેનિઝમ પણ એને કવર કરેલા છે. સો આ બધું આપણે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટડી કરી ગયા. બરાબર છે. હવે એનું જે ક્લાસિફિકેશન છે એ ક્લાસિફિકેશન લિવિંગ ઓર્ગેનિઝમ ઉપર છે. અર્થ ઉપર જેટલા પણ લિવિંગ ઓર્ગેનિઝમ છે, બરાબર, જેટલા પણ સજીવો છે એ બધાઓને આ ક્લાસિફિકેશનમાં આવરી લીધા છે. The classification of living organism according to Whittaker, it is divided into 5 kingdom and namely as follows. બરાબર. 5 કિંગડમમાં ડિવાઈડ કરેલા છે અને જે નામ છે એ ફર્સ્ટ કિંગડમ છે તો કિંગડમ મોનેરા, સેકન્ડ છે કિંગડમ પ્રોટિસ્ટા, થર્ડ કિંગડમ માઇકોટા, ફોર્થ કિંગડમ પ્લાન્ટી એન્ડ ફિફ્થ કિંગડમ એનિમલિયા. બરાબર. 5 કિંગડમ આપ્યા: મોનેરા, પ્રોટિસ્ટા, માઇકોટા, પ્લાન્ટી એન્ડ એનિમલિયા. એમાંથી ફર્સ્ટ છે મોનેરા. બરાબર. Kingdom Monera. This kingdom includes all prokaryotic organisms like mycoplasms, bacteria, actinomycetes, cyanobacteria or blue-green algae. They all are primitive organisms. હવે આ જે મોનેરા કિંગડમ છે ને, મોનેરા કિંગડમમાં કોઈ પણ એવો ઓર્ગેનિઝમ નથી, કોઈ પણ એવો સજીવ નથી કે જેની પાસે વેલ ડેવલપ ન્યુક્લિયસ હોય. એનો મતલબ એમ કે બધાનું જે ન્યુક્લિયસ છે એ કેવું છે? પ્રિમિટિવ ટાઈપનું ન્યુક્લિયસ છે. બરાબર છે. પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ છે જેનું ન્યુક્લિયસ છે એ વેલ ડેવલપ નથી. એવા જે ઓર્ગેનિઝમ છે એને શું કીધું આપણે? મોનેરા કિંગડમમાં એણે ડિવાઈડ કર્યા. બરાબર છે.
હવે એના એક્ઝામ્પલ કયા છે તો કે માઇકોપ્લાઝમ છે, બેક્ટેરિયા છે, એક્ટિનોમાઇસેટ છે, બરાબર. એક્ટિનોમાઇસેટ છે એ ફંજાઈ છે, સાઇનોબેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનો ટાઈપ છે, અને અમુક જે બ્લુ ગ્રીન આલ્ગી છે કે જે પોતાની જાતે ફોટોસિન્થેસિસ કરે. સાઇનોબેક્ટેરિયા છે તો એ પોતાની જાતે ફોટોસિન્થેસિસ કરે કેમ કે એમાં ક્લોરોફિલ હરિતકણ નામનું જે દ્રવ્ય છે એ એમાં છે, એટલા માટે કે એ પોતાની રીતે ફૂડનું સિન્થેસિસ કરે. They have following characteristics. They are microscopic and unicellular. હવે મોનેરા કિંગડમમાં જેટલા પણ ઓર્ગેનિઝમ આવે ને કેવા હોય, માઇક્રોસ્કોપિક હોય, એટલે કે આપણને એ નરી આંખે ન દેખાય, બરાબર છે. એને આપણે ઓબ્ઝર્વ કરવા માટે માઇક્રોસ્કોપની રિક્વાયરમેન્ટ રહે. માઇક્રોસ્કોપિક છે અને યુનિસેલ્યુલર છે. યુનિ એટલે કે સિંગલ અને સેલ્યુલર એટલે સેલ. સિંગલ સેલના બનેલા છે, બરાબર. એક કોષીય કહેતા ને તમે 12થમાં, એક કોષીય અને માઇક્રોસ્કોપિક, બરાબર. એક કોષના બનેલા છે અને નરી આંખે ન દેખાય એટલા માટે એને આપણે માઇક્રોસ્કોપમાં જોવા મળે, એટલે માઇક્રોસ્કોપિક અને યુનિસેલ્યુલર છે. They do not possess true nucleus. એટલે કે આપણે શું કીધું કે પ્રિમિટિવ ટાઈપનું ન્યુક્લિયસ હોય ને, જ્યાં એનું આપણે એને કોષ કેન્દ્ર કહીએ, બરાબર. જ્યાં એનું ન્યુક્લિયસ આવેલું હોય, કોષ કેન્દ્ર આવેલું હોય, ત્યાં ન્યુક્લિયસ છે ને એની આજુબાજુ એક મેમ્બ્રેન હોય. જેમ કે કોષની આજુબાજુમાં એક મેમ્બ્રેન હોય તો આપણે એને શું કહીએ, સેલ વોલ કહીએ, બરાબર, કોષ દિવાલ. એવી રીતે ન્યુક્લિયસની આજુબાજુમાં એક મેમ્બ્રેન હોય એને આપણે ન્યુક્લિયર મેમ્બ્રેન કહીએ. ન્યુક્લિયર મેમ્બ્રેન છે ને એબસેન્ટ હોય, પ્લસ જે એનું ડીએનએ હોય કે આરએનએ હોય, બરાબર છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીએનએ કે આરએનએ છે ને એ સેલની વચ્ચેના ભાગમાં કોઈ એક બંચમાં હોય, બરાબર છે, લિક્વિડના બંચમાં હોય, એટલે કે એની પાસે ટ્રુ ન્યુક્લિયસ નથી. ન્યુક્લિયસની આજુબાજુમાં કોઈ મેમ્બ્રેન નથી, બરાબર છે. તો they do not possess true nucleus. They lack membrane bound organelles. એટલે કે એની અંદર કોઈ એવી ઓર્ગેનિલ્સ એટલે કોષની અંગિકાઓ, એવી કોઈ સ્પેસિફિક કોષની અંગિકાઓ ન હોય કે જે મેમ્બ્રેન બાઉન્ડ હોય. એટલે કે they do not possess true nucleus. They lack એટલે કે ખામી હોવી, બરાબર છે. લેકનો મિનિંગ એવો થાય કે ખામી. they lack membrane bound organelles, બરાબર. એની આજુબાજુમાં કોઈ મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનિલ્સ હોતી નથી. મોડ ઓફ ન્યુટ્રિશન ઇઝ ઓટોટ્રોપિક ઓર હેટ્રોટ્રોપિક. એનું જે મોડ ઓફ ન્યુટ્રિશન એટલે કે જે ફૂડ સિન્થેસિસ કરે ને, કેવી રીતે ફૂડ લે, ફૂડ સિન્થેસિસ કરે, એને શું કહેવાય, મોડ ઓફ ન્યુટ્રિશન. તો એ મોડ ઓફ ન્યુટ્રિશન છે એ કેવું હોય, ઓટોટ્રોપિક હોય અથવા તો હેટ્રોટ્રોપિક હોય. They use sunlight for preparing their own food like spirillum. સ્પાઇરિલિયમ છે ને એક જાતના બેક્ટેરિયા છે. તો એ શું કરે કે એનું જે ફૂડ છે એ પ્રિપેર કરવા માટે સનલાઇટ છે એનો યુઝ કરે. સમ ઓફ ધેમ આર chemosynthetic which synthesize the organic food by deriving energy from some chemical reaction like nitrosomonas and nitrobacter. હવે એમાંથી જે ઘણા બધા એવા ટાઈપના પણ ઓર્ગેનિઝમ છે કે જે કેમોસિન્થેસિસ કરે. કેમોસિન્થેસિસ એટલે કે કોઈ એક સ્પેસિફિક એવી કેમિકલ રિએક્શન થાય અને એ કેમિકલ રિએક્શન છે ને એ કેમિકલ રિએક્શન ઉપરથી એને ફૂડ મળે, બરાબર છે. કેમિકલ રિએક્શનનું જે રિઝલ્ટ આવે ને એને એમાંથી ફૂડ મળે. તો તમે એવું સાંભળ્યું હશે કે ઘણા બધા એવા બેક્ટેરિયા છે કે જે જમીનમાં નાઇટ્રોજનનું ફિક્સેશન કરે, બરાબર. તો એમાં એ જે નાઇટ્રોજનનું ફિક્સેશન શું કામે કરે, તો કે એ નાઇટ્રોજનનું ફિક્સેશન કરે. આપણને ખબર છે કે પૃથ્વીના વાતાવરણમાં 78% જેટલો શું છે, 78% જેટલો નાઇટ્રોજન છે. તો એ નાઇટ્રોજન છે એનું ફિક્સેશન જમીનમાં કરે તો જમીન છે એ કેવી થાય, ફળદ્રુપ થાય, બરાબર છે. તો એવી જે અમુક ટાઈપના જે બેક્ટેરિયા છે એ જમીનમાં નાઇટ્રોજન ફિક્સ કરે. નાઇટ્રોજન શું કામ ફિક્સ કરે, તો કે એની જે રિએક્શન છે અને એ રિએક્શનનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ઉપરથી એને ફૂડ મળે. એટલા માટે એને કેવો કહેવાય, એવા ટાઈપના જે બેક્ટેરિયા એને શું કહેવાય, કેમોસિન્થેટિક કહેવાય, બરાબર છે. એનું એક્ઝામ્પલ છે નાઇટ્રોસોમોનાસ એન્ડ નાઇટ્રોબેક્ટર. Many other bacteria like Rhizobium, Azotobacter and Clostridium fix atmosphere nitrogen into ammonia. બરાબર, આપણે વાત કરી કે જે રાઇઝોબિયમ છે, એઝેટોબેક્ટર છે અને ક્લોસ્ટ્રીડિયમ છે એ જે બેક્ટેરિયાનું નામ છે, બરાબર, એ શું કરે, જમીનમાં નાઇટ્રોજનનું ફિક્સેશન કરે અને નાઇટ્રોજનનું એમોનિયામાં કન્વર્ઝન કરે, બરાબર છે. This phenomenon is called biological nitrogen fixation. તમને છે ને આ પૂછાઈ શકે, વોટ ઇઝ biological nitrogen fixation?
તો એમાં આ જે ડેફિનેશન છે એ લખવાનું. મેની બેક્ટેરિયા લાઇક રાઇઝોબિયમ, એઝેટોબેક્ટર એન્ડ ક્લોસ્ટ્રીડિયમ ફિક્સ એટમોસ્ફિયરિક નાઇટ્રોજન into soil and it is converted into ammonia and this phenomenon is called biological nitrogen fixation. ઓકે, હવે જ્યારે હું તમને અસાઇનમેન્ટ આપું ને ત્યારે તમારે એક ક્વેશ્ચન લખવાનું છે, વોટ ઇઝ બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન. ઓકે, હું આવી જ રીતે તમને અસાઇનમેન્ટ આપીશ અને તમારે એ ધ્યાનમાં રાખવાનું છે. હવે આ જે ઇમેજ છે, આ ઇમેજ છે એ શું છે, આજે આપણે એવું કીધું ને કે બેક્ટેરિયા છે કે જે નાઇટ્રોજન ફિક્સેશન કરે, બરાબર છે. આ એવા બેક્ટેરિયા છે કે જે જમીનમાં નાઇટ્રોજનનું ફિક્સેશન કરે. સમ બેક્ટેરિયા આર પેરાસાઇટ એન્ડ અધર આર લાઈવ એઝ અ સિમ્બાયોટ. એટલે ઘણા બધા બેક્ટેરિયા એવા છે કે જે પેરાસાઇટ છે. પેરાસાઇટ એટલે કે જે બીજામાંથી પોતાનું ફૂડ મેળવે અને બીજા ઓર્ગેનિઝમ છે એનું શોષણ કરે, તો એને શું કહેવાય, પેરાસાઇટ કહેવાય, બરાબર છે. પરોપજીવી, જેને તમે ગુજરાતીમાં કહો. અને ઘણા બધા બેક્ટેરિયા એવા છે કે જે સિમ્બાયોન્ટ્સ તરીકે રહે. સિમ્બાયોન્ટ્સ એટલે કે બેયને સહજીવન, તમે ગુજરાતીમાં એને સહજીવન કહો, કે જે બેય ઓર્ગેનિઝમ છે બેયને કંઈક ફાયદો થતો હોય તો એને શું કહેવાય, સિમ્બાયોન્ટ્સ કહેવાય, અથવા તો સિમ્બાયોટિક રિલેશનશિપ કહેવાય. Some members like Archaebacteria can live extreme environmental condition like absence of oxygen, high salt condition, high temperature like 80 degrees Celsius or above high acidic soil. હવે ઘણા બધા એવા જે મોનેરા કિંગડમ છે એના ઘણા બધા એવા પણ ઓર્ગેનિઝમ છે, એવા પણ ઘણા બધા બેક્ટેરિયા છે કે જે એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટલ કન્ડિશન હોય ને એમાં સર્વાઈવ કરે. એટલે કે કેવી કન્ડિશન કે જે એક્સ્ટ્રીમ હોય. એક્સ્ટ્રીમ એટલે કે જે સહનશક્તિની બહાર હોય. કેવી, તો કે એનેરોબિક કન્ડિશન. એનેરોબિક કન્ડિશન એટલે કે જે ઓક્સિજનની ગેરહાજરી છે તો એને એનેરોબિક કન્ડિશન કહેવાય, બરાબર. જ્યાં ઓક્સિજન છે એ પ્રેઝન્ટ ન હોય, ઓક્સિજનની ગેરહાજરી હોય એવી જગ્યાને શું કહેવાય, એનેરોબિક કન્ડિશન હોય. ઘણા બધા બેક્ટેરિયા એવા છે કે જે એનેરોબિક કન્ડિશનમાં રહે, બરાબર. એવા બેક્ટેરિયાને શું કહેવાય, આર્કીબેક્ટેરિયા. એના પછી ઘણા બધા બેક્ટેરિયા એવા છે કે જે હાઈ સોલ્ટ કોન્સન્ટ્રેશનમાં પણ સર્વાઈવ કરી શકે. એટલે કે આપણે એવું કહીએ કે દરિયામાં ઘણા બધા બેક્ટેરિયા છે એ સર્વાઈવ કરે, પછી રણ છે એમાં ઘણા બધા બેક્ટેરિયા છે એ સર્વાઈવ કરે. તો એવા બેક્ટેરિયા છે ને એ હાઈ સોલ્ટ કોન્સન્ટ્રેશનમાં, એટલે કે એટલું બધું જે સોલ્ટનું કોન્સન્ટ્રેશન છે, ક્ષારોનું પ્રમાણ છે એટલું બધું વધારે છે તો પણ એ સર્વાઈવ કરી શકે. એના પછી છે હાઈ ટેમ્પરેચર કન્ડિશનમાં જે સર્વાઈવ કરતા હોય એવા બેક્ટેરિયા. એસિડિક કન્ડિશનમાં, બરાબર. જે એસિડિક આપને ખબર છે, આપણા હાથ ઉપર એસિડ પડે તો પણ હાથની જે સ્કિન છે એ ખરાબ થઈ જાય, અને H2SO4, બરાબર, સલ્ફ્યુરિક એસિડ છે કે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ આપણા હાથ ઉપર પડે તો હોલ કરીને આખું બહાર નીકળી જાય, બરાબર. એટલું બધું કોન્સન્ટ્રેટેડ હોય. તો એવા ટાઈપનું જે એક્સ્ટ્રીમલી હાઈ એસિડિક સોઇલ હોય કે એવી કન્ડિશન હોય એમાં પણ સર્વાઈવ કરી શકે. એવા ટાઈપના ઓર્ગેનિઝમ પણ આ જે મોનેરા કિંગડમ છે એમાં ઇન્ક્લુડ થાય. હવે આવા જે મેમ્બર છે ને કે જે એક્સ્ટ્રીમ કન્ડિશનમાં સર્વાઈવ કરતા હોય એને આર્કીબેક્ટેરિયા પણ કહેવાય અને એક્સ્ટ્રીમોફાઇલ્સ પણ કહેવાય. હવે આ જે મોનેરામાં આવે એવા ઓર્ગેનિઝમની જે સેલ વોલ છે એ સેલ વોલ રિજિડ હોય અને જીનેટિક મટીરિયલ અકર્સ ઇન ધ માસ ઓફ ન્યુક્લિયોપ્રોટીન, બરાબર. મેં તમને એવું કીધું કે એનું જે જીનેટિક મટીરિયલ છે, જીનેટિક મટીરિયલ કોને કહેવાય, જે DNA અને RNA છે એ, બરાબર. જીનેટિક મટીરિયલ છે ને એ એક માસમાં હોય. માસ એટલે કે એક જથ્થામાં હોય, એક બંચમાં હોય. એ બંચમાં એ સેલમાં કોઈ એક જગ્યાએ પ્રેઝન્ટ હોય, બરાબર છે. પણ એની આજુબાજુમાં કોઈ વોલનું ફોર્મેશન ન હોય, બરાબર છે. એવા જે જીનેટિક મટીરિયલ છે એ એક માસમાં હોય અને એ માસને શું કહેવાય, ન્યુક્લિયોપ્રોટીન, બરાબર છે. સેલ વોલ છે એ રિજિડ હોય. રિજિડ એટલે કે સેલ વોલ છે ને ફ્લેક્સિબલ ન હોય, બરાબર છે, રિજિડ હોય. They are reproducing by asexual by binary fission or budding. તમને આ ખબર જ છે, બરાબર. બાઇનરી ફિઝન છે, બડિંગ છે, આ એ જેનું રિપ્રોડક્શન છે, બરાબર, એ એવી રીતે કરે. હવે આ જે છે આ એક્ઝામ્પલ છે આ બાઇનરી ફિઝનનું, બરાબર. આ અમીબા છે એમાં એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય. એટલે શું થાય કે એની અંદર જેટલા પણ ઓર્ગેનિલ્સ છે, સેલ ન્યુક્લિયસ નથી પણ જે ન્યુક્લિયસનો થોડો જે બંચ છે, બરાબર, એ બધું જે સેલમાં જે કાંઈ હોય એ બધું ડિવાઈડ થાય અને એક સેલમાંથી શું થાય, બે સેલનું ફોર્મેશન બને, બરાબર. એ બે સેલને શું કહેવાય, ડોટર સેલ કહેવાય. તો આને શું કહેવાય, બાઇનરી ફિઝન. અને આ જે છે એ શું છે, બડિંગ, બરાબર. આ યીસ્ટ છે
અને મેં તમને આનું ક્વેશ્ચન પણ પૂછેલો હતો જ્યારે આપણે મિટિંગમાં લેક્ચર લેતા ત્યારે, કે ઈસ્ટ છે યુનિસેલ્યુલર છે કે મલ્ટીસેલ્યુલર. તો ઈસ્ટ છે એ કેવી છે? યુનિસેલ્યુલર છે, પણ જ્યારે એમાં રિપ્રોડક્શનની પ્રોસેસ થાય ત્યારે એનું જે સેલ્યુલર મટીરિયલ છે એ બધું અડધું થઈ જાય, અને એમાં આવું જે બર્ડ છે, બરાબર, આ બર્ડનું ફોર્મેશન થાય, પછી આ બર્ડ છે ને અહીંયાથી છૂટી પડી જાય, એટલે આને શું કહેવાય? બડિંગ કહેવાય. અને આ જે બે છે એ સિંગલ ઓર્ગેનિઝમ છે એવી રીતે વર્તન કરે, બરાબર છે. આ આપણે કિંગડમ મોનેરા છે એ કમ્પ્લીટ કર્યું. નાવ કિંગડમ પ્રોટિસ્ટા. હવે પ્રોટિસ્ટા કિંગડમ છે એમાં પ્રિમિટિવ ઓર્ગેનિઝમ આવે, બરાબર છે. પ્રિમિટિવ એટલે કે આદિ, તમે જેને કહો ને કે જે આદિ ઓર્ગેનિઝમ, બરાબર, જે પ્રિમિટિવ ટાઈપના જે એનિમલ્સ હોય ને એવા ઓર્ગેનિઝમ છે એ કેમાં આવે? પ્રોટિસ્ટામાં. કિંગડમ પ્રોટિસ્ટા ઇન્ક્લુડ્સ યુનિસેલ્યુલર એન્ડ પ્રાઇમરીલી એક્વાટિક યુકેરિયોટિક્સ. યુનિસેલ્યુલર એટલે કે જે સિંગલ સેલના બનેલા છે એ. પ્રાઇમરીલી એક્વાટિક યુકેરિયોટિક્સ. પ્રાઇમરીલી એક્વેટિક. એક્વેટિક એટલે કે એવા ઓર્ગેનિઝમ કે જે પાણીમાં રહેતા હોય. ઇટ મે બી સી વોટર, મરાઇન વોટર ઓર ફ્રેશ વોટર, બરાબર. મરાઇન વોટર એટલે ખારું પાણી અને ફ્રેશ વોટર એટલે મીઠું પાણી, બરાબર છે. હવે જે પ્રાઇમરીલી એક્વેટિક કન્ડિશનમાં એટલે કે જે પાણીમાં રહેતા હોય એવા યુકેરિયોટિક ઓર્ગેનિઝમ અને પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ, બરાબર, બેય આવે, બરાબર. યુનિસેલ્યુલર અને યુકેરિયોટિક ઓર્ગેનિઝમ સિંગલ સેલના બનેલા હોય, પણ એનું જે ન્યુક્લિયસ છે એ કેવું હોય? વેલ ડેવલપ હોય, બરાબર. એનું જે ન્યુક્લિયસ છે એ સારી રીતે ડેવલપ હોય. ન્યુક્લિયસની આજુબાજુમાં વોલ હોય, ન્યુક્લિયર મેમ્બ્રેન હોય, બરાબર છે. પ્લસ બીજું શું હોય? એની અંદર અલગ અલગ ટાઈપની જે ઓર્ગેનિલ્સ હોય, કોષની જે અંગિકાઓ છે, જે માઇટોકોન્ડ્રિયા છે, ગોલ્ગી બોડીઝ છે, રિબોઝોમ્સ છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, પછી પ્લાન્ટ હોય તો વેક્યુલ્સ છે, બરાબર. એવા બધા જે ઓર્ગેનિલ્સ છે એ એમાં પ્રેઝન્ટ હોય. They have following characteristics. It includes aquatic organism which form plankton, બરાબર. હવે આ જે પ્રોટિસ્ટા છે ને એમાં એક્વેટિક ઓર્ગેનિઝમ આવે, અને એ એક્વેટિક ઓર્ગેનિઝમમાં શું આવે ખબર છે? પ્લેન્કટોન, જેને તમે ગુજરાતીમાં શું કહો? પ્લવકો, બરાબર છે. એવું કંઈ આવતું પ્લવકો એવું કંઈ? તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લેન્કટોન. હવે જે પ્રોટિસ્ટા છે એમાં શું આવે? પ્લેન્કટોન આવે. એનું જે ન્યુટ્રિશન છે એ કેવું હોય? પેરાસાઇટિક હોય. પેરાસાઇટિક એટલે કે જે બીજા ઉપર ડિપેન્ડ કરે, પણ કેવી રીતે? તો કે પેરાસાઇટ તરીકે, બરાબર. જે મચ્છરો છે, મચ્છરો એ જે છે એ કેવું એનું જે મોડ ઓફ ન્યુટ્રિશન છે એ કેવું છે? પેરાસાઇટ છે, બરાબર. બીજામાંથી એ પોતાનું ફૂડ છે એ મેળવે, બરાબર. તો પેરાસાઇટિક. પછી ઇન્ગેશન, બરાબર. ઇન્ગેશન એટલે કે જે આપણે ફૂડ લઈએ ને આપણે ઇન્ગેશન કરીએ, એટલે કે આપણા બોડીમાં અલગ અલગ જે આપણે પહેલાં ફૂડ છે એને ઇન્ગેશ કરીએ, પછી એને ડાયજેસ્ટ કરીએ, પછી એનું એબ્સોર્પ્શન કરીએ, પછી એને એક્સ્ટ્રિક્શનને પ્રોસેસ થાય, બરાબર. આ જે પ્રોસેસ છે એ ઇન્જેસ્ટિવમાં આવે. ફોટોસિન્થેટ એટલે કે જે પોતાની જાતે ફૂડ બનાવે, બરાબર છે. અને સેપ્રોફાઇટિક. સેપ્રોફાઇટિક એટલે એવા ઓર્ગેનિઝમ કે જે ડેડ અને ડિકેઇંગ મટીરિયલ ઉપર ગ્રો થાય, બરાબર. કે જે સડેલા ડેડ હોય ને, બરાબર, ડેડ લીવ્સ ઉપર, ડેડ એનિમલ્સ ઉપર, એવા જે ડેડ અને ડિકેઇંગ મટીરિયલ છે એના ઉપર જે ઓર્ગેનિઝમ છે એ ગ્રો થાય તો એને શું કહેવાય? સેપ્રોફાઇટિક. એમાંથી પોતાનું ફૂડ છે એ મેળવે તો એને સેપ્રોફાઇટિક કહેવાય. ઇટ ઇન્ક્લુડ્સ પ્રોડ્યુસર એટલે કે એવા કે જે ફાઇટોપ્લેન્કટોન આવે, બરાબર છે. ફાઇટોપ્લેન્કટોન એટલે કે એવા પ્લેન્કટોન્સ, એવા પ્લવકો જે પોતાની રીતે ફૂડ બનાવે એને શું કહેવાય? ફાઇટોપ્લેન્કટોન્સ. બે ટાઈપના પ્લેન્કટોન્સ હોય, ફાઇટો અને ઝૂ. ફાઇટોપ્લેન્કટોન્સ હોય એ પોતાની જાતે ફૂડ બનાવે, ને ઝૂ પ્લેન્કટોન્સ છે એ બીજા ઉપર આધાર રાખે. હવે ફાઇટોપ્લેન્કટોન્સમાં અમુક જે સિંગલ સેલ્યુલર આલ્ગી હોય ને, કે જે એક સેલની બનેલી હોય, આલ્ગી એટલે લીલ, જે સિંગલ સેલની બનેલી હોય એને ફાઇટોપ્લેન્કટોન્સમાં આવે. અને ઝૂ પ્લેન્કટોન્સમાં પણ અમુક ટાઈપના જે પ્લેન્કટોન્સ છે એ ઇન્ક્લુડ થાય. ઇટ ઇન્ક્લુડ્સ યુગ્લિના લાઇક ઓર્ગેનિઝમ વિચ આર ફોટોસિન્થેટિક એન્ડ હોલોઝોઇક. હવે યુગ્લિના જેવા જે ઓર્ગેનિઝમ છે એ કેવા છે? ફોટોસિન્થેટિક એન્ડ હોલોઝોઇક. હોલોઝોઇક છે ને એ ગ્રીક વર્ડ છે, એનો હોલોનો મિનિંગ શું થાય? વોલ, અને ઝોઇક એટલે કે એનિમલ, વોલ એનિમલ. એટલે કે યુગ્લિના જેવા ઓર્ગેનિઝમ છે ને પ્રોટિસ્ટામાં ઇન્ક્લુડ થાય. યુગ્લિના એક જ નહીં, યુગ્લિના કેવું છે? ફોટોસિન્થેટિક છે. અને બીજા પણ એવા ઓર્ગેનિઝમ છે કે જે હોલોઝોઇક છે. હોલોઝોઇક એટલે કે જે ઇન્ગેશન કરે, ડાયજેશન કરે, એબ્સોર્પ્શન કરે અને એક્સ્ટ્રિક્શન કરે, બરાબર છે. એ બધું કરતા હોય, એટલે કે જે પોતાનું ફૂડ છે એને પોતાની રીતે ડાયજેસ્ટ કરી શકતા હોય, એનું એબ્સોર્પ્શન કરી શકતા હોય. પહેલાં ખાય, બરાબર છે, પછી એનું
એનું ડાયજેશન થાય પછી એમાંથી જે સારું સારું મટીરિયલ હોય એ એબ્સોર્પ્શન થાય અને પછી એનું એક્સ્ટ્રિક્શન થાય, બરાબર. આ જે પ્રોસેસ છે એને શું કહેવાય? હોલોઝોઇક ઓર્ગેનિઝમ કહેવાય, બરાબર છે. બે ટાઈપના ઓર્ગેનિઝમ જોવા મળે, ફોટોસિન્થેટિક, હોલોઝોઇક, સેપ્રોફાઇટિક અને ઇન્ગેશન, બરાબર છે. ઇટ ઇન્ક્લુડ્સ ઓર્ગેનિઝમ ધેટ આર ઇન્ટરમીડિયેટ બિટવીન ધ વોલ એન્ડ વોલલેસ ઓર્ગેનિઝમ. પ્લસ આમાં કેવા ઓર્ગેનિઝમ આવે કે જેની પાસે વોલ પણ હોય અને વોલલેસ ઓર્ગેનિઝમ હોય, બરાબર. એનું એક એક્ઝામ્પલ છે સ્લાઇમ મોલ્ડ છે એ શું છે? એક ટાઈપનો ફંજાઈ છે, બરાબર. સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન ઇઝ ઓફ ટુ એન્વેલોપ ટાઈપ, પ્લાઝ્મા મેમ્બ્રેન એન્ડ ઇન્ટરનલ મેમ્બ્રેન અકર અરાઉન્ડ ધ સર્ટેન ઓર્ગેનિલ્સ. હવે આનું જે સેલ હોય ને, સેલની આજુબાજુ ઘણા બધા ઓર્ગેનિઝમ એવા છે. જો બધાની વાત આપણે ક્યારેય કરીએ જ નહીં. ઘણા બધા ઓર્ગેનિઝમમાં એવા પણ ઇન્ક્લુડ થાય છે કે જે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન હોય ને એનું બે એન્વેલોપમાં હોય, એટલે કે જે એની સેલ હોય ને એ સેલની આજુબાજુમાં બે કવર હોય. એક છે એને આપણે શું કહીએ? કોષ દિવાલ, બરાબર. કોષ દિવાલને ગુજરાતીમાં ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લાઝ્મા મેમ્બ્રેન પણ કહેવાય અને સેલ વોલ પણ કહેવાય. એક તો પ્લાઝ્મા મેમ્બ્રેન હોય જ, પ્લસ બીજું શું હોય કે ઇન્ટરનલ મેમ્બ્રેન હોય. એક બે મેમ્બ્રેન હોય, એક પ્લાઝ્મા મેમ્બ્રેન અને પ્લાઝ્મા મેમ્બ્રેનની અંદર પણ એક મેમ્બ્રેન હોય, એને શું કહેવાય? ઇન્ટરનલ મેમ્બ્રેન. It possesses certain organelles like mitochondria, endoplasmic reticulum, nucleus, food vacuoles, etc. બરાબર. યુકેરિયોટિક ઓર્ગેનિઝમ છે એટલે એમાં ઘણા બધા જે સેલની ઓર્ગેનિલ્સ હોય એ પણ પ્રેઝન્ટ હોય. કોષની અંગિકાઓ જેવી કે માઇટોકોન્ડ્રિયા છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. માઇટોકોન્ડ્રિયા એટલે કણાભસૂત્ર, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે અંતઃકોષ રસજાળ, ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર અને વેક્યુલ્સ એટલે રસધાની, બરાબર છે. દે આર મોટાઇલ ઓર નોન મોટાઇલ. મોટાઇલ એટલે કે જે મૂવમેન્ટ કરી શકે. આપણે કેમ આવીએ? મોટાઇલમાં આવીએ. પ્લાન્ટ છે કેમ આવે? નોન મોટાઇલમાં આવે. હવે જે પ્રોટિસ્ટા છે એમાં એવા પણ ઓર્ગેનિઝમ ઇન્ક્લુડ થાય કે જે મોટાઇલ છે અને એવા પણ ઓર્ગેનિઝમ ઇન્ક્લુડ થાય કે જે નોન મોટાઇલ છે. હવે જો મોટાઇલ હોય તો મોટિલિટી એને શેનાથી? આપણી મોટિલિટી શેનાથી છે? તો કે પગથી, બરાબર. મોટાઇલ હોય તો એને શું હોય? ફ્લેજેલા હોય કે સિલિયા હોય, બરાબર. જેને તમે ગુજરાતીમાં શું કહેતા? કશા. એટલે જો મોટાઇલ હોય તો ફ્લેજેલા કે સિલિયા પ્રેઝન્ટ હોય અને રિપ્રોડક્શન છે એ કેવું હોય? સેક્સ્યુઅલ હોય અથવા તો એસેક્સ્યુઅલ હોય. સેલ્યુલોઝ ડાયજેશન પ્રોટિસ્ટ અકર ઇન ટર્માઇટ્સ એન્ડ વુડ ઇટિંગ એનિમલ્સ. હવે આ જે પ્રોટિસ્ટ ટર્માઇટ એટલે કે ઉધઈ, બરાબર. તમે ઉધઈનું નામ તો સાંભળેલું હોય ને, એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટર્માઇટ કહેવાય. તો હવે આવા જે ઓર્ગેનિઝમ છે કે જે ઓર્ગેનિઝમ લાકડું છે એને ડાયજેસ્ટ કરે. લાકડું છે આપણને ખબર છે કે પ્લાન્ટની સેલ વોલ શેની બનેલી હોય? સેલ્યુલોઝની બનેલી હોય, બરાબર છે. તો સેલ્યુલોઝ છે એ લાકડાનું જે ડાયજેશન કરે ને, એ ડાયજેશન કોણ કરે? તો કે ટર્માઇટ છે, પછી વુડ ઇટિંગ એનિમલ્સ લાઈક વુડ પીકર, બરાબર. જેને તમે ગુજરાતીમાં શું કહો? લક્કડખોર. ઓકે. વુડ પીકર અને ટર્માઇટ, બરાબર. એવા જે ઓર્ગેનિઝમ છે એની અંદર આવા જે પ્રિમિટિવ ટાઈપના ઓર્ગેનિઝમ છે ને, જેને આપણે પ્રોટિસ્ટા કહીએ, બરાબર. એની અંદર એવા જે નાના નાના ઓર્ગેનિઝમ છે ને એ રહેલા હોય. એટલે એ શું કરે કે સેલ્યુલોઝનું ડાયજેશન કરે, બરાબર. ઉધઈમાં જે સેલ્યુલોઝનું એટલે કે જે વુડનું ડાયજેશન થાય ને, પાચન થાય ને, એ શેને લીધે થાય? તો કે આવા પ્રોટિસ્ટા છે ને એને અંદર રહેતા હોય એઝ એ પેરાસાઇટ. આના જે એક્ઝામ્પલ છે એ છે ફ્લેજેલેટ્સ, ડાયટોમ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, સ્લિમ મોલ્ડ્સ એન્ડ સાર્કોડીના. આ બધા જે ઓર્ગેનિઝમ છે એ એના એક્ઝામ્પલ છે, બરાબર. આ જે છે એ સ્લિમ મોલ્ડ છે, પછી પેરામિશિયમ છે એ પણ આમાં આવે. નાવ થર્ડ છે કિંગડમ માઇકોટા. માઇકોટા છે એને બીજું પણ નામ છે કિંગડમ ફંજાઈ પણ કહેવાય, બરાબર. This kingdom includes mold, mushroom, puffballs and bracket fungi. આ બધા ટાઈપ છે, બરાબર. ફંજાઈના મોલ્ડ કહેવાય, મશરૂમ કહેવાય. મશરૂમ તો તમને બધાને ખબર જ હશે. મોલ્ડ એટલે કે જે બ્રેડ ઉપર ઉગે ને આપણે એને મોલ્ડ કહીએ. પફબોલ્સ, બરાબર. આવા જે બોલ્સ બને એને પફબોલ. આનું જે આ સ્ટેમ જેવું સ્ટ્રક્ચર છે ને એ ન હોય ને, અને આવા ખાલી બોલ જ હોય ને તો એને પફબોલ્સ કહેવાય. અને બ્રેકેટ ફંજાઈ. હવે એના જે કેરેક્ટર્સ છે એ આ છે. દે આર આઈધર યુનિસેલ્યુલર ઓર મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ. હવે આ ફંજાઈ છે એ કેવી હોય? યુનિસેલ્યુલર પણ હોઈ શકે અને મલ્ટીસેલ્યુલર પણ હોઈ શકે. દે લેક ક્લોરોફિલ, ધસ ધ મોડ ઓફ ન્યુટ્રિશન ઇઝ હેટ્રોટ્રોફિક. એટલે જે ફંજાઈ છે એમાં ક્લોરોફિલ છે એ એબસેન્ટ હોય, એટલે કે એનું જે મોડ ઓફ ન્યુટ્રિશન છે એ કેવું હોય? હેટ્રોટ્રોફિક એટલે પરાવલંબી હોય. સમ ફંજાઈ લાઈક Puccinia are parasites while other rhizospores are saprophytic.
હવે ઘણી બધી ફંજાઈ એવી છે કે જે પેરાસાઇટ છે. પેરાસાઇટ એટલે કે બીજા ઓર્ગેનિઝમની અંદર રહી અને પોતાનું ફૂડ મેળવતી હોય. અને સેપ્રોફાઇટિક એટલે કે જે ડેડ ને ડિકેઇંગ મટીરિયલ ઉપર ગ્રો થઈને પોતાનું ફૂડ મેળવે તો એને પેરાસાઇટ કહેવાય, સેપ્રોફાઇટિક કહેવાય. તો રાઇઝોપસ છે એ કેવી છે? સેપ્રોફાઇટિક ફંજાઈ છે. અને પુચિનિયા છે એ કેવી છે? પેરાસાઇટ ફંજાઈ છે. Their body is made up of numerous filamentous structure called hyphae. હવે આ જે ફંજાઈ છે ને એની બોડી છે ને એ સ્મોલ નાના તાતણા જેવા સ્ટ્રક્ચરનું બનેલું હોય, બરાબર છે. ફિલામેન્ટસ સ્ટ્રક્ચર કહેવાય એને, એ તંતુમય કહીએ આપણે, બરાબર. હવે જે તાતણા જેવા સ્ટ્રક્ચરનું બનેલું હોય એને શું કહેવાય? હાઇફી કહેવાય. એને ઇંગ્લિશમાં શું કહેવાય? હાઇફી કહેવાય. સેલ વોલ ઇઝ મેડ અપ ઓફ કાઇટિન. એની જે સેલ વોલ હોય ને, કોષ દિવાલ, એ કેની બનેલી? જેમ પ્લાન્ટની સેલ વોલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય, એમ આની જે સેલ વોલ છે એ કેની બનેલી હોય? કાઇટિનની બનેલી હોય. Mitochondria with flat cristae, organelles like lomosome which are responsible for the maintenance of chemical constituents of cell wall and scattered ribosomes are representative the characters of fungi. હવે આની જે માઇટોકોન્ડ્રિયા હોય, માઇટોકોન્ડ્રિયા એટલે કે જેને આપણે શું કહીએ? કણાભસૂત્ર. એની જે માઇટોકોન્ડ્રિયાની અંદર ક્રિસ્ટી હોય, બરાબર છે. એ ક્રિસ્ટી છે એ કેવી હોય? ફ્લેટ હોય. ફ્લેટ ક્રિસ્ટી હોય. પછી એની અંદર લોમાઝોમ નામનું એક ઓર્ગેનિલ હોય. લોમાઝોમ એટલે એ કોષની એક અંગિકા છે. જેમ રાઇબોઝોમ છે, લાઇસોઝોમ છે, એવી રીતે એક લોમાઝોમ નામની એક અંગિકા હોય. લોમાઝોમનું ફંક્શન શું? તો કે એ જે સેલની અંદર કેમિકલ્સ હોય ને એ કેમિકલ્સને બેલેન્સ કરે. તો એ લોમાઝોમ છે. અને જે સ્કેટર્ડ એટલે છૂટાછવાયા રાઇબોઝોમ હોય, બરાબર. આ એનું જે આપણે ફંજાઈનો સેલ જોઈએ ને તો એ સેલમાં આવું સ્ટ્રક્ચર દેખાય એટલે આપણે એના સેલ ઉપરથી પણ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ ફંજાઈનો સેલ છે. ઇટ ઇઝ રીપ્રોડ્યુસ બાય સ્પોર, કોનિડિયા, હેલોકાર્પિક ઓર યુકાર્પિક. હવે આ જે ફંજાઈ છે ને એ સ્પોરથી પ્રોડ્યુસ કરે, બરાબર. સ્પોરથી રીપ્રોડક્શન કરે. પછી એનું જે કોનિડિયા એટલે એ સ્ટ્રક્ચર છે, બરાબર. એનું કોનિડિયાથી રીપ્રોડક્શન કરે. પછી યુકાર્પિક અને હોલોકાર્પિક. જો હોલોકાર્પિક છે ને એનું ગુજરાતી મિનિંગ શું થાય? પૂર્ણ ફલિક. અને યુકાર્પિક એટલે અંશકાય ફલિક. તમારે આવા વર્ડ આવી ગયા હશે કદાચ. તો પૂર્ણકાય ફલિક અને અંશકાય ફલિક. હોલોકાર્પિક એટલે પૂર્ણકાય ફલિક અને યુકાર્પિક એટલે અંશકાય ફલિક. એનો મતલબ શું થાય? હોલોકાર્પિક એટલે કે જે આખું જે ફંજાઈનું આ જે છે ને આ શું છે? ફંજાઈની બોડી છે, બરાબર. હવે આ જે બોડી છે, જો આખી બોડી છે ને એ આ જે મશરૂમ છે, બરાબર. આ મશરૂમને આ ઉપરનો ભાગ છે ને એને આપણે ફ્રૂટિંગ બોડી કહીએ. હવે જો આખી બોડી છે ને એ ફ્રૂટિંગ બોડીમાં કન્વર્ટ થાય ને તો એને હોલોકાર્પિક કહેવાય. અને જો બોડીનો એક પાર્ટ છે એ જો કન્વર્ટ થાય ફ્રૂટિંગ બોડીમાં તો એને અંશકાય ફલિક કહેવાય, બરાબર. યાદ રહે તો ભલે, બાકી આપણે જ્યારે ફંજાઈનું ચેપ્ટર ચલાવશું ત્યારે એમાં તમારે આવશે. યીસ્ટ ઇઝ અ યુનિસેલ્યુલર ફંજાઈ એન્ડ યુઝડ ઇન બેકિંગ એન્ડ બ્રીવિંગ ઇન્ડસ્ટ્રી, બરાબર. યીસ્ટ છે એ યુનિસેલ્યુલર ફંજાઈ છે. આપને ખબર જ છે કે આપણે બેકિંગ એટલે કે જે તમે બેકરીની જે કાંઈ આઇટમ્સ ખાવ તો એમાં યીસ્ટથી જ બને, બરાબર. અને બ્રીવિંગ ઇન્ડસ્ટ્રી એટલે કે એવી ઇન્ડસ્ટ્રીઝ કે એવો બિઝનેસ કે જે બિયરનું પ્રોડક્શન કરે, બરાબર. એવી જે બેકિંગ અને બ્રીવિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં યીસ્ટ છે એ બહુ યુઝફુલ છે. એના પછી છે કિંગડમ પ્લાન્ટી. કિંગડમ પ્લાન્ટી ઇન્ક્લુડ્સ ઓલ મલ્ટીસેલ્યુલર ફોટોસિન્થેટિક પ્લાન્ટ, બરાબર. જેટલા પણ મલ્ટીસેલ્યુલર ફોટોસિન્થેટિક પ્લાન્ટ છે એ બધા કેમાં આવે? પ્લાન્ટમાં. મેજર ગ્રુપ ઓફ આલ્ગી, બ્રાયોફાઇટ્સ, સ્ટેરિડોફાઇટ્સ, જિમ્નોસ્પર્મ એન્ડ એન્જિયોસ્પર્મ બિલોંગ્સ ટુ ધીસ કિંગડમ, બરાબર છે. મોટા ભાગનો જે આલ્ગી છે, બ્રાયોફાઇટ્સ એટલે કે એક અંગી, ટેરિડોફાઇટ્સ એટલે કે દ્વિઅંગી, જિમ્નોસ્પર્મ એટલે કે અનાવૃત બીજધારી અને એન્જિયોસ્પર્મ એટલે કે આવૃત બીજધારી, બરાબર. આ બધા એના ઇંગ્લિશ નામ છે. એ બધા આ કિંગડમમાંથી બિલોંગ કરે છે. They have following characteristics. The cell has a rigid cell wall made up of cellulose and other polysaccharide, બરાબર. સેલ છે એની જે સેલ વોલ છે કેવી હોય? રિજિડ હોય. રિજિડ એટલે કે ફ્લેક્સિબલ ન હોય, બરાબર છે. એવા ટાઈપની જે સેલ વોલ છે એને રિજિડ સેલ વોલ કહેવાય. અને સેલ વોલ છે એ કેનાથી બનેલી હોય? સેલ્યુલોઝ અને ઘણા બધા બીજા જે પોલિસેકેરાઇડ છે એનાથી સેલ વોલ છે એ બનેલી હોય. પ્લાન્ટ્સ આર ઇમોબાઇલ એટલે કે પ્લાન્ટ છે એ મૂવમેન્ટ ન કરી શકે, બરાબર. આપણે છે એ કેવા છે? મોબાઈલ છે. પ્લાન્ટ છે એ ઇમોબાઇલ છે એટલે કે મૂવમેન્ટ ન કરી શકે. They shows various mode of nutrition. Most of them are autotrophous since they have chlorophyll. They are photosynthetic, synthesize all organic constituents from water, carbon dioxide and inorganic forms to essential elements
using light, energy and other major products on the land and sea. એટલે કે આપણે ખબર જ છે કે પ્લાન્ટ છે એ બધા કેવા છે, ફોટોસિન્થેટિક છે, બરાબર. એમાં મોડ ઓફ ન્યુટ્રિશન છે એ કેવું છે, ઓટોટ્રોપસ છે. એ શું કરે, ફોટોસિન્થેસિસ કરે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને વોટર અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને પોતાનું ફૂડ છે એ સિન્થેસિસ કરે, બરાબર છે. અને એ જે પ્લાન્ટ છે એ મેજર પ્રોડ્યુસર છે અર્થ ઉપર, એટલે કે જમીન ઉપર અને દરિયામાં પણ, બરાબર છે, મેજર પ્રોડ્યુસર છે. Some plants are heterotropics, like some plants are heterotropous and Cuscuta is parasite. એટલે કે ઘણા પ્લાન્ટ છે એ હેટ્રોટ્રોપસ હોય. તમને ખબર છે કે તમારે આવી ગયું જે કળશપણ, બરાબર, એ હેટ્રોટ્રોપસ છે. કે આપણને ખબર છે કે ઇન્સેક્ટ છે એનું ઇન્સેક્ટ છે એનાથી ફૂડ મેળવે, બરાબર છે, એટલે હેટ્રોટ્રોપસ છે. એના પછી ઘણા બધા એવા પ્લાન્ટ છે કે જે પેરાસાઇટ છે. તમારે આવી ગયું અમરવેલ, બરાબર, એ પેરાસાઇટ છે, બીજા પ્લાન્ટ ઉપર રહીને ગ્રો થાય. આ જે પ્લાન્ટ છે એ કેવું છે, ક્યુસ્ક્યુટા, બરાબર. આ પણ શું છે, પોતાનું જે પોતેનું જે મોડ ઓફ ન્યુટ્રિશન છે કેવું છે, હેટ્રોટ્રોપસ છે. નેપેથેન્સ એન્ડ ડ્રોસેરા આર એન ઇન્સેક્ટિવોરસ પ્લાન્ટ, બરાબર. આપણે વાત થઈ કે જે ડ્રોસેરા કળશપર્ણ છે અને બીજા પણ 2-3 પ્લાન્ટની સ્પીસીસ છે એ કેવા છે, ઇન્સેક્ટિવોરસ, એટલે કે ઇન્સેક્ટનું ફૂડ તરીકે, ઇન્સેક્ટ છે એને ફૂડ, એનું ફૂડ તરીકે શોષણ કરે, બરાબર. તો એને ઇન્સેક્ટિવોરસ પ્લાન્ટ કહેવાય. ઇટ પોઝેસ ટિશ્યુ ઓર્ગેનાઇઝેશન, એટલે કે આપણે અત્યાર સુધી કેની વાત કરતા હતા, સેલ્સની વાત કરતા હતા, બરાબર, કોષની વાત કરતા હતા, ક્યાંય પણ પેશી ન આવી. હવે પ્લાન્ટ છે એમાં શું આવે કે ટિશ્યુનું ઓર્ગેનાઇઝેશન, એટલે કે ટિશ્યુ જોવા મળે. 2 phases called gametophytic phase and sporophytic phase occur in the alternative during the life cycle, બરાબર. એની અંદર 2 ટાઈપના ફેઝિસ હોય, ગેમેટોફાઇટિક ફેઝ અને સ્પોરોફાઇટિક ફેઝ. એની જે લાઈફ સાયકલ છે એમાં 2 ટાઈપના ફેઝ હોય, ગેમેટોફાઇટિક ફેઝ અને સ્પોરોફાઇટિક ફેઝ. જ્યારે તમારે આ ભણવાનું આવશે ને ત્યારે આપણે એમાં ઇન ડિટેલ ભણશું, પણ અત્યારે ખાલી તમારે યાદ રાખવાનું છે કે 2 ટાઈપના ફેઝિસ હોય, ગેમેટોફાઇટિક અને સ્પોરોફાઇટિક. એના પછી છે કિંગડમ એનિમાલિયા, બરાબર. આ તો તમે ઝૂલોજીમાં ભણો છો. ધીસ ઇઝ એનિમલ કિંગડમ, આપને ખબર જ છે. ઓલ મલ્ટીસેલ્યુલર એન્ડ યુકેરિયોટિક એનિમલ્સ ઇન્ક્લુડ ઇન ઇટ, બધા પણ જે મલ્ટીસેલ્યુલર અને યુકેરિયોટિક ઓર્ગેનિઝમ છે એમાં આવે છે. તે હેવ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક્સ. તે આર મેટેઝુઅન્સ. મેટેઝુઅન્સ એટલે કે એનો મતલબ એવો થાય કે એની મલ્ટીસેલ્યુલર એનિમલ ઓફ ધી ગ્રુપ, બરાબર. જે મલ્ટીસેલ્યુલર એનિમલ છે, પ્લાન્ટ, બરાબર, પ્લાન્ટ નહીં, ખાલી એનિમલ, એને શું કહેવાય, મેટાઝુઅન્સ કહેવાય. ધેર સેલ્સ આર નોટ એન્વેલપ્ડ બાય નોન લિવિંગ સેલ્સ, સેલ વોલ. એટલે કે આ જે એનિમલ છે એને આપણે ખબર જ છે કે એનિમલની સેલ છે એ સેલની આજુબાજુ સેલ વોલ છે એ ન હોય. વેલ ડેવલપ ઓર્ગન સિસ્ટમ અકર્સ ફોર ધ કોઓર્ડિનેશન એન્ડ રેગ્યુલેશન, બરાબર. એની અંદર ઓર્ગન સિસ્ટમ હોય, એટલે કે અંગો હોય. એ અંગો શું કામ હોય તો કે બોડીના રેગ્યુલેશન અને કોઓર્ડિનેશન માટે. ઓલ એનિમલ્સ શોઝ હેટ્રોટ્રોપિક મોડ ઓફ ન્યુટ્રિશન સિન્સ ધે લેક ગ્રીન પિગમેન્ટ ક્લોરોફિલ, બરાબર. બધા જે એનિમલ્સ છે એ કેવા હોય, હેટ્રોટ્રોપસ હોય, કેમ કે એની અંદર ક્લોરોફિલ છે એ પ્રેઝન્ટ ન હોય. They form consumer of the ecosystem. They form the consumer of the ecosystem. They ingest food, digest and absorb it, બરાબર છે. આ જે એનિમલ્સ છે એ એનિમલ્સ છે એ કન્ઝ્યુમર છે, બરાબર. જે ઇકોસિસ્ટમ છે આપણી એમાં એ કન્ઝ્યુમર છે. પ્લાન્ટ છે એ કેવા છે, પ્રોડ્યુસર છે, આ કન્ઝ્યુમર છે. એ શું કરે તો કે ઇન્ગેસ્ટ ફૂડ છે એને લે, ખાય, પછી એનું શું કરે, ડાયજેશન કરે અને એબ્સોર્પ્શન કરે. બધા જે એનિમલ્સ, બરાબર. આ જે ઇમેજ છે એમાં એનિમલ્સ બધા આપેલા જ છે, તમને ખબર જ છે. તે આર મોબાઈલ એક્સેપ્શન ઓફ સ્પોન્જીસ. હવે બધા જે એનિમલ છે ને એ કેવા છે, મોબાઈલ છે, એટલે કે મૂવમેન્ટ કરી શકે છે. સ્પોન્જીસ એટલે કે તમે જે વાદળી ભણી ગયા હોય તો વાદળી છે એ એક જ એવું એનિમલ છે કે જે ઇમોબાઈલ છે. તે હેવ કોન્ટ્રાક્ટિબિલિટી ઓફ ધ મસલ્સ, એટલે કે એની અંદર મસલ્સ હોય, એની મસલ્સ છે એ એને શું આપે, મૂવમેન્ટ કરે, બરાબર. આપણી અંદર જે સ્નાયુઓ છે, મસલ્સ છે, એ આપણને કોન્ટ્રાક્ટિબિલિટી આપે. They can transmit impulse due to the presence of nerve cell. આપણી જે પાછળ શું છે, કરોડરજ્જુ છે, એ કરોડરજ્જુ છે એની અંદર શું આવેલા હોય, નર્વ સેલ્સ આવેલા. એટલે આપણે
કંઈ પણ દાજીએ કે આપણે કાંઈ ઠંડુ લાગે તો સીધો આપણને ખબર છે કે આપણા મગજ સુધી એનો સંદેશો પહોંચે. તો એવું શું કામ તો કે જે આપણા જે નર્વ સેલ છે એ શું કરે, ટ્રાન્સમિટ કરે ઇમ્પલ્સીસનું, અને ઇમ્પલ્સીસનું ટ્રાન્સમિટ કરે એના લીધે આપણને ખબર પડે કે આપણે આ ગરમ લાગ્યું કે ઠંડુ લાગ્યું. એટલે કે ધે કેન ટ્રાન્સમિટ ઇમ્પલ્સીસ, સંદેશાઓ પહોંચાડે, બરાબર છે, ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ નર્વ સેલ્સ. એનિમલ્સ આર ક્લાસિફાઈડ અંડર ધ ડિફરન્ટ ફાયલા. એનિમલ્સ છે ને એને અલગ અલગ ટાઈપના જે સમુદાયો છે, ફાયલા એટલે સમુદાયો, અલગ અલગ ટાઈપના સમુદાયો છે એમાં એને ડિવાઈડ કરવામાં આવ્યા છે. લાઈક એક્ઝામ્પલ્સ આર સ્પોન્જીસ, ફ્લેટ રાઉન્ડ વર્મ્સ, એનલિડ્સ, આર્થ્રોપોડ્સ, મોલ્યુસ્કન્સ, એકાઇનોડર્મસ, બરાબર, એમ્ફિબિયન્સ, રેપ્ટાઇલ્સ, બર્ડ એન્ડ મેમલ્સ. બરાબર, આ બધા જે એના જે ફાયલા છે એમાં એને ડિવાઈડ કર્યા છે. કઈ કઈ ફાયલા, તો કે તમારે આવતું કે જે વોર્મ્સ છે તો કે પૃથુકૃમિ ને, સૂત્રકૃમિ ને, સંધિપાદ ને, મોલ્યુસ્કન, બરાબર છે. પછી મમલ્સ એટલે કે સસ્તન ને, રેપ્ટાઇલ્સ ને, બર્ડ્સ ને, આ બધા જે એના શું છે, ફાયલા છે. ફાયલા એટલે કે સમુદાયો છે, બરાબર. સો ધીઝ આર ધ classification of 5 kingdom classification of Whittaker. So here we complete today's lecture. Thank you.